બોલ આજે હું આવી ગઈ છું કપાસનું રૂ વેણવા માટે. તો જોઈ શકો છો થેલી મૂકેલી. તો ગાઈસ અત્યારે કપાસનું રૂ ફૂટી ગઈ છે. બધું વેણ્યું ને અત્યારે હવે ફક્ત 3 ચોહડા બાકી છે. આજે આખો દિવસ ફક્ત આ જ કરી છે. સવારના 10 વાગ્યાના આવેલા હતા. તો કેટલું શાનદાર દેખાય છે. બાકી તો કરોડપતિ બની ગયા. દુબઈ અમેરિકાની અંદર ફક્ત 1 2 3 4 કાલાનો ભાવ $1 ઉપર છે. અને આપણા જોડે આ બધા કાલા જ કાલા છે. તાપ લાગે તાપ. આખા દિવસના આવેલા છીએ અમે લગભગ 11 વાગ્યાના. અત્યારે વાગે છે 4. હજી વેણીએ છીએ રૂ. જો 4 થઈ છે. ચા પી લીધી. ચા પીને હવે સાફ કરીને છીએ. અમે પણ ખેતીનું કામ કરીએ છીએ. ઘરે ના કરીએ તો બનાવશે ને બધું. આ છે થેલી. પૂરું તો અમે આ વેણીને થેલીની અંદર નાખશું. કેમ કે હવે પહેલાંનો જમાનો જતો રહે છે. પહેલાંના લોકો શું કરતા હતા? કોયો બતા ખોઈ બાંધતા હતા. હવે ખોઈ નથી બાંધતા. હવે તો થેલી રાખે તે થેલીની અંદર નાખી દે. પછી વેણે પેલો તો આખો દિવસ પાછળ ભરાઈ રાખવાનું, નાતું મૂકી દેવાની ભોય. પછી વેણવા થાક ના લાગે. બાકી તો ગાઈસ હવે 4 2 3 ચોહડા બાકી છે. બાકી તો પતી ગયું. બાકી તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આજનો ઘેરથી બ્લોગ એટલા માટે સ્ટાર્ટ નહોતો કર્યો કે ફક્ત અહીંયા જ આવવાનું હતું. પણ આપણે ચેલેન્જ લીધું છે કે આટલા દિવસ સુધી વિડીયો અપલોડ કરવાના છે. તો ભલે જ્યાં હોય ત્યાં બતાવવું તો જરૂરી છે. તો જુઓ બહુ શાનદાર રૂ ફૂટેલો છે. જો બાકી તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ઇન્સ્ટાગ્રામને ફોલો ના કર્યો હોય તો ફોલો કરી લેજો. ફેસબુકને પણ ફોલો કરી લેજો. અને યુટ્યુબ ચેનલ ઉપર નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનના બટનને ઓલ ઉપર સેટ કરજો, જેથી આવનારા નવા વિડીયો તમને પહેલાં જોવા મળી રહેશે. મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, જય માતાજી.